મિત્રો, મેજોરિટી ફેક્ટરી, કોઈ શોપ કે કોઈ એસ્ટાબ્લિશમેન્ટ અથવા કોઈ પણ નાના મોટા માલિકને મૂંઝવતો પ્રશ્ન હોય તો આ પગારનો છે. સુપ્રીમ કોર્ટ, ઓનરેબલ સુપ્રીમ કોર્ટે પણ પહેલા કહેલું છે કે નો વર્ક નો પે. હવે આર્ટિકલ 141 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આપણે જોઈએ તો when an honorable supreme court passes some verdict or an order, then it becomes a law. તો મારે પગાર આપવો જોઈએ કે ન આપવો જોઈએ, કારણ કે કામ પર તો કોઈ આવેલું નથી. એટલા માટે જ આ એક પ્રશ્નનું અમે એક અમારું મંતવ્ય રજૂ કરેલું છે. આપને આ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલું એક વસ્તુ બતાવું આપને. એમાં પણ એવું ક્લિયર કટ લખેલું છે કે સેલરી ફોર લોકડાઉન પીરિયડ નોટ મેન્ડેટરી નાવ, પણ પ્રશ્ન જ કરેલો છે. એટલે એમ્બિગ્યુઇટી છે. જે સર્ક્યુલર છે, જે આપણને આદેશો આપેલા છે, તેમાં કોઈ ક્લેરિટી નથી. એટલે અમને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર્સને એક તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કોઈ ઇન્વોલ્વ કરવાની સત્તા નથી, અને આ જે આદેશ કરેલા છે તે એક મોરલ ઓબ્લિગેશન છે, એક હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ ઉપર કરેલું ઓબ્લિગેશન છે. તેમ છતાં અમે આના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં એકાદ પિટિશન દાખલ થયેલ છે, તેની 20મી એપ્રિલમાં સુનાવણી પર છે, તેની પણ અમે રાહ જોઈ રહ્યા છે. એટલે કંઈ પણ નિર્ણય લઈશું બધા સાથે લઈશું. આ અમારી જે રજૂઆત છે એ અમારું ઇન્ટરપ્રિટેશન છે. આનું તમે આને સલાહ માનીને મારે પગાર આપવાનો જ નથી એવું સમજવાની જરૂર નથી, કે બધા બ્રેઇન્સ ભેગા થઈને એમાંથી પછી કંઈક અમે કન્ક્લુઝન ઉપર આવીશું, તે ફરીથી આપને એની જાણ કરશું. હવે આ વાત થયા પછી આપણને એમ લાગે કે પ્રોવિડન્ટ ફંડ પાછો એની ઉપર કાપવો કે કેમ. સેક્શન 2 સબક્લોઝ B ઓફ ધ પ્રોવિડન્ટ ફંડ એક્ટ ની વ્યાખ્યા બેઝિક વેજીસની આપવામાં આવેલ છે. પણ તે પહેલા હું આપને કહું કે સંસ્થામાં જે પીએફ કાપવામાં આવે છે તે બેઝિક વેજીસ અને ડીએનએસ અલાઉન્સ ઉપર કાપવામાં આવે છે 12% લેખે. હવે આ જે બેઝિક વેજીસની જે વ્યાખ્યા આપવામાં આવી છે, ઇટ્સ અ સ્ટેચ્યુટરી પ્રોવિઝન અંડર ધ પ્રોવિડન્ટ ફંડ એક્ટ. બેઝિક વેજીસ મીન્સ all emoluments which are earned by an employee while on duty or on leave with wages. જ્યારે એમ્પ્લોયી ડ્યુટી ઉપર હોય ત્યારે અથવા તો એને કોઈક રજા લીધી હોય પગાર સાથેની, ત્યારે જે વેજીસ અર્ન કર્યા હોય તેને ઓન વેજીસ કહેવાય, અને એની ઉપર એ બેઝિક વેજીસ કહેવાય, અને એની ઉપર પીએફ કાપવામાં આવે. અહીંયા દે આર નોટ ઓન ડ્યુટી, દે આર નોટ ઓલ્સો ઓન લીવ, તો એની ઉપર પીએફ ની 12% લાયબિલિટી અમારી કાપીને અમારો શેર 12% ઉમેરીને ભરવાની થાય કે નહીં, તેના માટે પણ મારું એવું મંતવ્ય છે કે આ પીએફ ની લાયબિલિટી આ પ્રોવિઝન જોતા ઊભી થતી નથી. અને પીએફ ની જો લાયબિલિટી, જો કે પીએફ ઓથોરિટીએ આપણને ઘણા આમાં કન્સેશન્સ આપેલા છે, એમાં જે 100 થી ઓછી સંખ્યા સ્ટ્રેન્થ હોય, 100 થી ઓછી, ને જેમાં 90% થી વધારે લોકોનો પગાર 15,000 થી ઓછો હોય તો 3 મહિના સુધી સરકારે રિલીફ આપેલી છે, નથી આપેલી એમ નથી. પરંતુ મારું તો એમ કહેવું છે કે શું પીએફ કાપવા માટે આપણે જવાબદાર છીએ એઝ પર ધીસ એક્ટ એન્ડ પ્રોવિઝન? આ વિચારવા જેવો પ્રશ્ન છે. આ બહુ નેશનલ લેવલનો અને દરેક આખા ઇન્ડિયાની લગતી તમામ ઇન્ડસ્ટ્રીઝ, ફેક્ટરીઝ ને એસ્ટાબ્લિશમેન્ટને ટચ કરતો, સ્પર્શ કરતો આ પ્રશ્ન છે, જેમાં મારું અંગત રીતે નમ્ર માનવું છે કે ભાઈ આ બેઝિક વેજીસની ડેફિનેશનમાં આવતું નથી, કારણ કે દે આર નોટ ઓન ડ્યુટી. હવે આના પછી આપણે જોઈએ તો ESI, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ. આપણે બધાને ખબર છે કે 10 થી ઉપર જ્યારે તમારે ત્યાં એમ્પ્લોઈઝની સંખ્યા હોય તો ESI 21,000 થી નીચે કમાવતા, ગ્રોસ સેલરી કમાવતા લોકોનો આપણે કાપવો પડે છે અને સરકારમાં ભરવો પડે છે. તમને જાણીને આશ્ચર્ય અને આનંદ પણ થશે કે સરકાર પણ આ માર્ગ ઉપર વિચારી રહી છે કે 84,000 કરોડ જેટલું ફંડ એમનું એકત્ર થયેલું છે 15/7/2019 સુધીમાં. હવે સોશિયલ સિક્યોરિટી લેજિસ્લેશન છે ESI, વર્કર્સના બેનિફિટ માટે છે,
ઇન્સ્પેક્શન 5 વર્ષ પછી થાય તો એસી રિપેર કર્યા ઉપર એમ પણ લેબર વેજીસ ઉપર હું કોન્ટ્રીબ્યુશન ઇન્ટરેસ્ટ ને પેનલ્ટી ભરું છું. તો આવા કેસમાં જો ઈએસઆઈ કામદાર સાથે ના ઊભો રહે તો મારી દ્રષ્ટિએ સરકારે આના ફોર્સ કરીને પણ ઈએસઆઈને લાભ આપવા માટે કારીગરોને જણાવવું જોઈએ. પરંતુ સરકાર માને કે ના માને, આપણી પાસે કાયદાકીય પણ આપણી પાસે હથિયાર છે અને તે છે ઈએસઆઈમાં આપવામાં આવતા બેનિફિટ્સ. તેમાંનું એક બેનિફિટ મેડિકલ બેનિફિટ જે છે એમાં સેક્શન 2 સબક્લોઝ 8 માં એમ્પ્લોયમેન્ટ ઇન્જરી જ્યારે થયેલી હોય અને જેનો પાછલા કોન્ટ્રીબ્યુશન પીરિયડ દરમિયાન 78 થી વધારે દિવસનો ફાળો ભરાયેલો હોય તો તેને 91 દિવસ સુધી 70% સુધી કેશ બેનિફિટ પગારનું મળી શકે છે. આપણે જોવું જોઈએ વી આર પેઇંગ ઈએસઆઈ 4% થી વધારે ટોટલ ખાસું 5% 4% જેટલું આપણે ઈએસઆઈ નું કોન્ટ્રીબ્યુશન ભરીએ છીએ. હું તમને એક્ઝેક્ટ કહું તો 3.25% ઓફ ધ એમ્પ્લોયર અને 0.75% ઓફ ધ એમ્પ્લોય એમ કરીને ટોટલ 4% દર મહિને 21,000 થી નીચે પગારવાળાનું આપણે પ્રીમિયમ ભરીએ છીએ. અને જે લોકો આમાં કવર થયેલા છે દે આર ઇન્શ્યોર્ડ પર્સન્સ અંડર ધ ઈએસઆઈ એક્ટ. અને આ જો ઇન્શ્યોર્ડ પર્સન્સ હોય તો એમ્પ્લોયમેન્ટ ઇન્જરી જેની ડેફિનેશન સેક્શન ઈએસઆઈ ની સેક્શન 2(8) માં આપવામાં આવેલ છે. નાઉ લેટ અસ સી what is employment injury. એમાં સેક્શન 2(8) માં લખેલું છે સેક્શન 2(8) એમ્પ્લોયમેન્ટ ઇન્જરી. Employment injury means a personal injury to an employee caused by accident or an occupational disease. Caused by an accident or an occupational disease. Accident is nowhere defined, પણ તમે એનો ડિક્શનરી મીનિંગ જો તમે જોશો એક્સિડન્ટનો તો એનો ડિક્શનરી મીનિંગ એવો છે કે unforeseen and unplanned circumstances means unintentional and undesirable happening. આ તમે ડિક્શનરીમાં શોધી શકો છો, જોઈ શકો છો. એક્સિડન્ટ ડઝ નોટ મીન, આપણું એવું માનવું છે કે એક્સિડન્ટ એટલે કોલ્યુઝન અપ ટુ વ્હીકલ્સ. માણસને રસ્તા જતા સ્કૂટર અથડાયું, ગાડી અથડાઈ, રિક્ષા અથડાઈ, અથવા ફેક્ટરીમાં કામ કરતા પ્લાન્ટ કે મશીનરીમાં હાથ આવી ગયો, અથવા એને અન્ય કોઈ ફિઝિકલ ઈજા થઈ. નો, એમ્પ્લોયમેન્ટ ઇન્જરી મીન્સ ઓલ્સો એન એક્સિડન્ટ if it is caused by an accident. Employment injury means એ પણ એક એમ્પ્લોયમેન્ટ ઇન્જરી છે જો કોઈ એક્સિડન્ટને કારણે અથવા તો ઓક્યુપેશનલ ડિસીઝ હોય તો એ એમ્પ્લોયમેન્ટ ઇન્જરી છે. આ અનફોર્સેડ સર્કમસ્ટન્સ છે, અનઇન્ટેન્શનલ છે, જેને કારણે હું કામ પર જઈ શકતો નથી. અને ડેફિનેશન ઇટસેલ્ફ સેઝ કે જ્યારે આવું હોય મીન્સ પર્સનલ ઇન્જરી ટુ એન એમ્પ્લોયી કોઝડ બાય એક્સિડન્ટ. આ મને પર્સનલ ઇન્જરી એક્સિડન્ટને કારણે કોઝ થઈ છે, હું જઈ શકતો નથી, તો ઇટ ઓટોમેટિકલી બીકમ્સ પર્સનલ ઇન્જરી. એમાં કોઈ તમને ઘા થયો હોય, કોઈ વાગ્યું હોય, લોહી નીકળ્યું હોય, નો, ઇટ ઇઝ એન એમ્પ્લોયમેન્ટ ઇન્જરી. અનફોર્સીન અને અનઇન્ટેન્શનલ કોઈ સર્કમસ્ટન્સીસ ઊભા થાય તો એ પણ એમ્પ્લોયમેન્ટ ઇન્જરી છે. અને તેવા કેસમાં હું 60% 70% સુધી 91 દિવસ સુધી જો મારું કોન્ટ્રીબ્યુશન પીરિયડમાં 78 દિવસનું કોન્ટ્રીબ્યુશન ભરાયું હોય તો હું મેળવવા હકદાર છું, તેવું મારું આ કાયદા પ્રમાણે માનવું છે. કદાચ આપણી સરકાર પણ આ બાબતે વિચારતી હશે અને ઈએસઆઈ પણ આ બાબતમાં વિચારવું જોઈએ, કારણ કે આ કોર્પોરેશન પાસે આવા પ્રીમિયમના અને અન્ય પૈસા જે ભેગા કરેલા છે તે 15/7/19 સુધીની એમાઉન્ટ 84,000 કરોડ છે. સી, આપણે પૈસા આપ્યા જ કરીએ. 5 વર્ષ પહેલાનું ઇન્સ્પેક્શન થાય જેનો કોઈ લાભ કોઈને મળવાનો નથી અને છતાં એની પર હું કોન્ટ્રીબ્યુશન, ઇન્ટરેસ્ટ ને પેનલ્ટી ભરું અને છતાંય મને લાભ ના મળે, તો આવા કેસમાં જો આને એમ્પ્લોયમેન્ટ ઇન્જરી ઈએસઆઈ કોર્પોરેશન સમજે
અને જો કામદારોને બેનિફિટ આપે તો સોશિયલ સિક્યોરિટી લેજિસ્લેશન જે મુખ્ય ઓબ્જેક્ટિવ છે લેજિસ્લેટરનો એ સફળ થયો કહેવાય. ત્રીજું, આપણા સરકાર પાસેથી પણ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ હેઠળ ધ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન એક્ટ સેસ લેવામાં આવે છે. સેસ જે કન્સ્ટ્રક્શન કોસ્ટનો 1% બરાબરનો હોય છે અને આ રકમ આ જ પીરિયડ સુધીની લગભગ 65,000 કરોડ જમા થયેલી છે. 65,000 crores. એટલે સરકાર આ બધી વસ્તુઓ લઈને આગળ ચોક્કસ આવશે જ, અમારું એવું માનવું છે, અને એ કામદારોને બેનિફિટ થાય એવા ચોક્કસ પ્રયત્ન કરશે. પરંતુ અમારું એટલું મંતવ્ય છે કે જો આવા સંજોગોમાં અમે એક બાજુ અમારો ધંધો ન ચાલતો હોય, અમારી સાયકલ બ્રેક થઈ ગઈ હોય, અમારા ફંડ્સ ના આવતા હોય, તે પગાર આપવો અમારા માટે કઠિન થઈ જતું હોય, તો તેવા કેસમાં જો ESI કોર્પોરેશન અને સરકાર થોડુંક આગળ આવીને, જેમ કે અન્ય દેશ સ્વીડન છે, ઓસ્ટ્રેલિયા છે, ડેનમાર્ક છે, આ બધામાં 70 થી 90% સુધી ગવર્મેન્ટે સબસિડી આપેલી છે પગાર માટે. અને એ બાબતનો આપણા મિત્રો દ્વારા પણ પ્રયત્ન થઈ રહ્યો છે. જે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે 20મી તારીખે સરકારનો જવાબ આવ્યા પછી એનો ઓનરેબલ સુપ્રીમ કોર્ટ નિર્ણય આપશે. પણ આજે બધી મેં રજૂઆત આપણી સમક્ષ કરી તે માત્ર ને માત્ર એક હેતુથી કે આપણા મનમાં રહેલી અમુક જે મૂંઝવણો છે, the things which are not clear, એને થોડોક પ્રયત્ન અમે કર્યો છે. because this circular itself is, the order itself is very ambiguous. કોઈ કન્ક્લુડિંગ ડિસિઝન તો કોઈ કોન્ક્રીટ કન્ક્લુઝન આપી શકે એમ કોઈ નથી. પરંતુ આ જે બધી પુસ્તકોમાં આપેલી પ્રોવિઝન્સ છે, જે કાયદાઓ એ લોકોએ બતાવ્યા છે, તેનું થોડુંક અધ્યયન કરતા અમારું આ એક નમ્ર મંતવ્ય અને ઓપિનિયન છે. આને કોઈ અમારી ફાઇનલ સલાહ માને નહીં. આના ઉપરથી આ જેમ જેમ લોકોના ધ્યાનમાં આવતું જશે તેમ સરકાર પણ આના માટે કોઈ ચોક્કસ વિચારશે અને કોઈ સબસિડી જાહેર કરશે અથવા તો એને ક્લેરિફિકેશન આપશે તેવી હું આશા રાખું છું. અને આપને કોઈ પણ આ જે અમે રજૂઆત કરેલી છે તેને એક કાયદો અથવા તો એક પાક્કી ને સાચી સલાહ, ફાઇનલ સલાહ માનવાની અમે સલાહ આપતા નથી. આ અમારું એક ઓપિનિયન છે, અમારું એક માનવું છે અને અમારું એક મંતવ્ય છે. અમને એક માત્ર ઉદ્દેશથી કે જેથી આપણા માલિકો છે કે આપણા જે ફેક્ટરી ચલાવતા લોકો છે તે લોકોને કોઈ કન્ફ્યુઝન ના રહે અથવા તો મૂંઝવણમાં થોડીક સરળતા રહે અને સમજણમાં થોડીક ક્લેરિટી રહે, તેટલા આદેશથી જ આ એક અમે વિડીયો તૈયાર કરીને આપની સમક્ષ મૂકેલો છે. એમાં કંઈ પણ ક્ષતિ હોય તો અમારું ધ્યાન દોરવા વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.